કેમ છો મિત્રો? તમારા બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અભી મજા આયેગા ના ભીડો. તો અત્યારે અમે એક કરીને અમે લોકો નીકળી ગયા છે. દર્શો અત્યારે ફૂલ રિસાણી છે. જોવું તમે, એ આવતી નથી, માન આવીને ધરાર બે. कौन है ये लोग? कहां से आते हैं? જો આ બે આપણા કલબલિયા જો આગળ છે, અમે ચારે જણા નીકળી ગયા છે રખડવા માટે. ક્યાં જવાનું છે આપણે? જો એ જુણેજ માટે અત્યારે જુણેજ જવાનું છે. પછી ત્યાંથી અમારો બીજો એક પ્લાન છે, તો તમે બધા લોકો બન્યા રહેજો. આપણે લગભગ ક્યાં ધોરાજી સુપેડી પહોંચી ગયા છે અમે. તો હવે ડાયરેક્ટ જાય જુણેજ આપણે. તો તમે બધા લોકો બન્યા રહેજો આપણા બ્લોગમાં. તો 10 અત્યારે ફૂલ બાંધી અમારી આમ તો એનો હું ધ્યાન ન કહું છું કે મોટામાંથી એનો ચૂરડી બાંધી ઉતારી નાખે, હજી કાઢતી નથી. શું કરું તમે જોજો. અને જો આ ફૂલ અત્યારે વરસાદની મોસમ છે. જો અમે ત્યાં પુલ ઉપર ઉભા કાઢી નાખું. બધા લોકો બના રહ્યો, આપણે ડાયરેક્ટ પહોંચી હવે મને એમ કહી દે આવું હોય તો આવે એટલે હું બંધ કરો ને કે નાખી દે મોબાઈલ. कैसा लगा मेरा मजाक? લોકોએ ફાઇનલી નાસ્તો પાણી કરી દીધો છે અને હવે અમારે પીવાનો છે ફ્રૂટ સલાડ. તો જો અમે આવી ગયા છે અહીંયા ફ્રૂટ સલાડ બાટવાની બજાર છે. આ જો અહીંયા બધી આ રેકડિયું છે, આ બધી જો સામે જ આપણે ખાધી છે. ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ અત્યારે. અને હું જો આ રસ્તો એકદમ ખાલી રસ્તો છે અત્યારે, જો તમે જોઈ શકો છો. તો હવે ડાયરેક્ટ મળીએ આપણે મામાના ઘરે. મામાનું ઘરે છે આપણે, અને આપણા કલબલિયાનું ઘર છે. તો તમે બધા લોકો બન્યા રહેજો આપણા બ્લોગમાં.
આપણે પહોંચી ગયા છે કલબલિયાના ઘરે અને અત્યારે વાગી ગયા છે લગભગ 8. તો ફાઇનલી જો આપણે ગાડી ચલાવવાની બહુ ટ્રાય કરી પણ ગાડી ચડી નહીં આપણાથી. જો તમે જોઈ શકો છો. તો 10 એમ કહે છે તકો મારું. તો ચડી ગઈ આપણી ગાડી. જો આજે અમે અહીંયા પહોંચી ગયા છે. હા જો મામાનો આજે વારો ચડ્યો હે. જો તમે આજે આજે હું મામા હું બનાવો? જો પકોડા બનાવે અત્યારે મામા. ના ના આમાં ભલે ના આવે. હા જો ભાઈ બધા મામાએ કહી દીધું બધા આવી જજો જમવા. તો જો હમણાં એ પકોડા બનાવી લઈને પછી આપણે હમણાં બેસીએ જમવા. જો અહીંયા સોંગ ચાલુ છે અહીંયા. તો ફાઇનલી જો અમે લોકોએ જમી લીધું છે મસ્ત. મામાએ આપણે પકોડા બનાવ્યા હતા 1 નંબર, કાંઈ ઘટે નહીં એવા, તેલ વગરના. અને જો દસુ અહીંયા બેઠી છે. મમ્મીનો ફોન આવ્યો તો મમ્મી યાર વાત કરે છે. અને બીજા લોકો જો આ ઓલી બાજુ બેઠા છે. આપણા બેન છે વાસણ કરવા જાય છે. તો હમણાં બધા નવરા થઈ જાય પછી અમે લોકો હમણાં બધા બેસીએ, વાતું કીધું કરશું. અમે લોકો જો બહાર બેઠા હતા, ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે જો અહીંયા એટલી વારમાં ખાલી. અમારી મહેફિલ વિખાઈ ગઈ છે હવે. તો અમે બધા હોવાની તૈયારી કરીએ છીએ કારણ કે ફૂલ થાકી ગયા છે અમે લોકો. જો આ બે જણાએ આવી ગયો. જો આ બે જણાએ જો થાકી ગયા ફૂલ. અને આ જો આ એમ બધા ભૂલી જાય. મળીએ આપણે કાલે. અને કાલે શું છે આપણે ક્યાં જવાનું? કાલે અમારા નવીનમાં છે તો તમે બધા લોકો બેસી જાઓ. કાલનો આપણો વ્લોગ આપણે અલગ જ ઉતારીશું. કાલનો વ્લોગ કોઈ જોવાનું ભૂલતા નહીં. તો આપણા આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ભૂલા વગર બધા. મળીએ આપણે નવા બ્લોગમાં.